નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં યોજના વિશે વાત કરવાના છે, જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 9 થી ધોરણ 12ના અભ્યાસના સમયગાળા દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવી છે। યોજના વિશે આપણે જાણીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે જાહેરનામું છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે, જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે। આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં તો એક કોમન પરીક્ષા આપવાની હોય છે, અને આ પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે, જેથી લાયકાત ધરાવતા જે વિદ્યાર્થીઓ છે તેમની પાસે અરજીઓ ફોર્મ મંગાવવામાં આવે છે। ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ 2009 અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અથવા ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષ પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। હવે જોઈએ કે પરીક્ષાનો કાર્યક્રમ। જાહેરનામું બહાર પાડવાની તારીખ 24/2/2025। રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 25/2/2025 થી તારીખ 6/3/2025 સુધી રહેવાની છે। પરીક્ષાની ફીની વાત કરીએ તો પરીક્ષા ફી નિઃશુલ્ક રહેશે। ત્યાર પછી પરીક્ષાની તારીખ 29/3/2025 રહેવાની છે। કસોટીમાં બેસવા માટેની પાત્રતા શું છે તેની વિગતવાર માહિતી મેળવીએ કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેમના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે। હવે જોઈએ કે પરીક્ષા ફી। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે કોઈ પણ ફી રહેશે નહીં। હવે જોઈએ પરીક્ષાનું માળખું। તો આ પરીક્ષા માટે બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નો રહેવાના છે। પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટ એટલે કે અઢી કલાકનો સમય રહેશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષાનું રહેશે। મેથ્સ બૌદ્ધિક યોગ્યતા કસોટી પ્રશ્નો 40 અને ગુણ 40, દરેક પ્રશ્નોને 1 ગુણ રહેવાનો છે। તે જ રીતે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી પ્રશ્નો રહેશે 80 અને ગુણ પણ 80, દરેકનો 1 ગુણ રહેવાનો છે। સમય છે
50 એટલે કે 2.5 કલાકનો સમય રહેશે. તે જ રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટ વધારાની આપવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો મેથ્સ બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો સાપ્તાહિક અને અસાપ્તાહિક તાર્કિક ગણતરીના રહેશે, જેમાં એનાલોગિક, વર્ગીકરણ, સંખ્યા શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિઓ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. તે જ રીતે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ તેમજ સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ, હિન્દીના 5 ગુણ વિષયોનો સમાવેશ થશે. પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વયં ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યાર પછી જોઈએ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ. તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર મૂકવામાં આવશે. ત્યાર પછી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ 2025માં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવવા તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને યાદી સુપ્રીત કરવામાં આવશે. ત્યાર પછી ઉપરની યાદી પૈકીના બાળકોને દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ કે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા. ઉપર મુજબની ખરાઈ પછી વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાવ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર પછી રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. ત્યાર પછી સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનો નિયત સમય મર્યાદા ક્રમાંક 3 દર્શાવ્યા પ્રમાણેની કોઈ પણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. ત્યાર પછી પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. વિદ્યાર્થીઓના વાલીઓએ આ પ્રમાણપત્ર પોર્ટલ પર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી પસંદગીની મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીઓની રહેશે. હવે જોઈએ કે ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ. આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના સમગ્ર શિક્ષાની કચેરીના સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પોર્ટલ પર તારીખ 25/2/2025 થી તારીખ 6/3/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યાર પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી પત્રક સ્વીકારવામાં આવશે. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે, જેમ કે નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારા કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવાની રહેશે. અરજી ફોર્મ અંગ્રેજી ભાષામાં જ ભરવાનું રહેશે. તે જ રીતે વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી કોઈ માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપવાની રહેશે. હવે જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પોર્ટલ ઉપર જવાનું રહેશે, જ્યાં શાળાના ડાયસ્કોડથી લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી ધોરણ 8 પર ક્લિક કરવું. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓનો કોડનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. તમામ વિદ્યાર્થીઓને એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓના કોડ પર ક્લિક કરવું. તેનું ફોર્મ ખુલશે. ફોર્મમાં શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબર સિવાયનો ઓટો કેચ કરેલો ડેટા. શિક્ષક અને વાલીઓ મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો પેચ થયેલ ડેટા પૈકી કેટેગરી કાસ્ટ, સબ કાસ્ટ અને માધ્યમ
જો ખોટી દર્શાવી હોય તો સુધારો કરવાનો રહેશે. તમામ વિગતો ભરાયા બાદ ફોર્મની નીચે સેવ બટન ઉપર ક્લિક કરવાનું, જેથી વિદ્યાર્થીઓનો ફોર્મ સેવ થતા રહેશે. તેમની સામે સેવ દર્શાવીને આવી જશે. આ રીતે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવાની રહેશે. આ હતી માહિતી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય